વડગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોદરામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। વડગામ તાલુકાના કોદરામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયેલ, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાના આદેશ અન્વયે તેમજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પ્રકાશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોદરામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર હિરેન દેસાઈ તેમજ આયુષ મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર હરેશભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ કોદરામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પેથાણી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવેલ, જેનો ઉપયોગ જોખમી સગર્ભા, કેન્સરગ્રસ્ત દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોની સારવારમાં જરૂરિયાત અર્થે ઉપયોગ કરવામાં આવશે। આ કેમ્પને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોદરામના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેન દેસાઈ, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર હરેશભાઈ પટેલ તેમજ કોદરામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ તેમજ આશા વર્કર બહેનો ઉપસ્થિત રહેલ, જેમાં કોદરામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમ સફળ બનાવેલ। રિપોર્ટર અબ્બાસ વીર, વડગામ। કેન્દ્ર કોદરામ ખાતે મહેરબાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રકાશ ચૌધરીના આદેશ અન્વયે પેથાણી લેબોરેટરીના સહયોગથી 52 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ। આ બ્લડ કેમ્પના આયોજનનો હેતુ જોખમી સગર્ભા માતાઓ, કેન્સરગ્રસ્ત દર્દીઓ તથા થેલેસેમિયા પીડિત બાળકોના સારવાર દરમિયાન લોહીની ઉણપ ના રહે અને સારવાર મળી રહે તે હેતુથી કરવામાં આવેલ। આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોદરામ દ્વારા તમામ રક્તદાતાઓને સન્માનપત્ર તથા ગિફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યા હતા।